હેલો એવરીવન, ગુડ મોર્નિંગ, જય માતાજી. તો જો અહીંયા સવારના વાગી ગયા છે 11 અને બધું કામ પતી ગયું છે. અને આજે પોતું નથી કર્યું કેમ કે પોતું આજે થાય એવું જ નથી કેમ કે ધૂળેટી છે આજે, એટલે બાળકો આખો દિવસ ધૂળેટી રમશે તો એવું એવું કરી દેશે. તો તમને બધાને હેપી ધૂળેટી. અહીંયા મારે બનાવવાનું છે સેવ ટામેટાનું શાક. અહીંયા દ્રષ્ટિ જો આજે એક જ છોકરું આજે નયું નથી કેમ કે બધાને ધૂળેટી રમવી છે. પપ્પાએ એવું કીધું કે પોતે ગાડી હોય ને એ આગ અને સ્પ્રે આગ ગાડી સાફ કરવા ગાતી કેવી પોછી પોછી પાછી સાફ કરવા માટે એવું કપડું કોટનનું. અહીંયા દૂધ ગરમ થઈ ગયું છે, સેવ ટમેટાનું શાક બનાવવાનું છે. અને અહીંયા જો અનુષ્કા પણ આજે નથી, ન વિરાટ નથી, ન કોઈ છોકરું આજે નયું નથી કેમ કે બધાને ધૂળેટી રમી છે. પાણીથી ધૂળેટી નહીં લીધી એમ. પછી હવે કલરથી બાકી છે તો મોડા રમશે. અહીંયા અનુષ્કાની ભૂખ લાગી ગઈ છે તો ધાણી ખાઈ રહી છે. કઈ સુગંધી આવે છે કશાની? સ્પ્રે પપ્પાએ મારે, સ્પ્રે મારે બેટા. તો અહીંયા વિરાટના પપ્પા ગાડી ધોઈ રહ્યા છે તો કેમ કે આજે તેમની છુટ્ટી છે તો ગયા નથી. તમને બતાવું ગાડી ધોઈ રહ્યા છે, નીચે છે. ગાડી ધોઈ રહ્યા છે વિરાટના પપ્પા. ગાડી ધોઈ મૂકી છે, સુકાવા માટે મૂકી દીધી છે. સ્પ્રે કર, સ્પ્રે સ્પ્રે તો ગાડી સાફ કરી દીધી. હવે કર સ્પ્રે. કોલિંગ તો લઈ ગયા. તો જો અહીંયા ગાડી ધોવાઈ રહી છે અને એની ઉપર શું મરાઈ રહી છે? પોલિશ મરાઈ રહી છે. આ ગાડી માગતા હતા, હું તો કપડું જ હતું કોટનનું. ગાડીની ફૂલ સારવાર, ગાડીની ગાડીની થઈ ગયું એકદમ ક્લીન. લેહાડો ખાવાનું થઈ ગયું. જો જે વસ્તુ બગડી જાય ને એ પછી તબેલામાં આવી જાય. કુલર, ઘંટી, ફ્રીજ, એક્સપાયરેટ. ફ્રીજ તો બગડેલું છે પણ અંદર બોટલો કેટલી છે. જો વધારે ચાલુ ના હોય એટલી બોટલો મૂકી રાખી છે. ચાલો અહીંયા 12 વાગી ગયા છે, જવાનું ટાઈમ થઈ ગયો છે અને અનુષ્કા ધૂળેટી રમીને આવી ગઈ છે. કેટલા વાગે? ધૂળેટી રમીને આવી ગયો છે. જો સીઝનની પહેલી કેરી આવી ગઈ છે. જો ખબર નહીં કેવી લાગે, મીઠી લાગે છે, ખાટી લાગે છે. નીચે ખાઈ જાય ઉપર ના ખાય તો નીચે ના પડે. લાવ કરે એક વજન હોય તો પિયુષ નીચે લાગે લોકો છે ઉપર ખાવું પડે કેમ કે માથું અનુષ્કા ધૂળેટી રમી રમીને કેવી થઈ ગઈ છે. અહીંયા જો ફુગ્ગા ભૂલાવી રહ્યા છીએ અને કાવ્ય નીચે રમવા જતી રહી છીએ. વિરાટને લઈ જાઓ હોળી રમવા, ધૂળેટી રમવા. વિરાટ રમીને આવી ગયો, એક વખત નાહી લીધું છે અને હવે પાછું બીજી વખત જવાનું. ચિંટુ દેખો હજી તો હોળી રમવા માટે જાય છે. જો આવું પતી ગયું લા ના તો હજી એક વખત તો પાણીથી રમી લઈએ. એક વખત પાણીથી રમી લઈએ. બોલા રંગ નહીં ના ગયો છે. ચાલો લેતા એક જણ બાકી રહી ગયું છે. ચોખ્ખું થઈ ગયું છે. તાર ભાઈબંધે રંગ્યો છે. એ કોને રંગ્યો? ये आए बाकी से લાસ્ટ બાર મોરી જુએ ગયે મરી રહેલા વાદો વાદો મારી તો આલી ચાલો બો ગંદા હે
વીરુ હો આવે વીરુ વડા લઈ જજો જમવાનું છે તું બેન જો તો हमें ना पिचकारी करते आप पीवड़ा है आप पीवड़ा ने तोड़ी है ना होली खेले लास्ट बार हम पानी से खेल रहे हैं पिचकारी भरा दीजिए हड़ो होली खेले रघुबीरा दूसरे को पिचकारी भरे अरे बता दो अरे हाथ लो बता हाथ करो तो देखो गाइस अब हमने बूंदे डाल दी है ओ भाई गरम है ये तो अरे रख दो ये अभी अब मत रखो अरे पूरा डाल दो हटो तुम आड़ो छोड़ दो मत होली के दिन भांग पी कैसे कर लिया पानी में होली खेलेंगे हम होली खेलेंगे ये हम भाई फुग्गा फुगाड़ो कछु नहीं रहा है एक फुग्गा नहीं तैनो फुग्गा है चलो चलो બેમાર નહીં કુવા બાજુ વિરાટા વીરુ આઈ ગયો વીરુ એ બાજુ જો તો હેપી હોલી કે બોલ વીરુ જો અહીંયા ડોરેટી આવી રહ્યા છે છોકરા સવારના રમે છે તો એ થાકતા જ નથી વિરાટ ધૂળેટી રમીને આવી ગયો છે કપડાં ભીના કરીને કલર ના લગે ઉગો માતો કાવ્ય જો પતિ કઈ ધૂળેટી કપડાં બદલી કાઢ અનુષ્કા તો કપડાં બદલી કાઢ નહીં हैप्पी होली કપડા કોરા કમના बदली का બે जोड़ी एक सुखाई तो बीजा बनाना बीजा सुखाई तो बीजा बनाना પણ નાવ નહીં पे બે પડ્યા હે અनु નાવ નહીં નાવ નહીં લેવા હતા મને તો નવડે ઓલે
મારે નવડાવવું પડશે જાતે સાફ કર દો ના હરખું જાય નહીં કલર અમને નવડાવું તો આવી થોડી કરે हाँ तो कपड़ा खड़ा वहाँ आगे नवड़ा तो मम्मी लगाने जा रही है पप्पा ने रंग लगावा जाई जो अरे मम्मी धीमे धीमे वीरू 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 जो शिला है बड़ा मजा आ गया। देखो गाइस तो इसको भी लगा दिया है नशे में हम नहीं है नशे लाइक मुकने जाने बेबे पक बेबे अल्लाह वीरू आम आम को दो जो आम है जो आम है हाँ आम एम हाँ हाँ कूद अपने અહીંયા જો ધૂળેટી પૂરી થઈ ગઈ છે પણ ફુગ્ગા વાગ્યા ગયા ત્યાં છોકરાઓ રમી રહ્યા છે જો વિરાટ અને કાવ્યા તો એકદમ થાકી ગઈ લોથપોથ થઈ ગઈ છે તો જો કાવ્યા તો ઊંઘી જ ગઈ છે નાહી ધોઈને સીધી ઊંઘી જ ગઈ ખાવા પણ નથી ઉઠી ઉઠાડી ધોઈ અહીંયા જો અનુષ્કા તો આજે નહીં જ નથી કેમ નહીં નથી કેમ કે કાલે રજા પાડી છે અનુષ્કાને એટલે અનુષ્કા આજે નહીં કેમ કે માથું મારે નથી જવું કાલે સ્કૂલમાં નથી જવાની એવું કહે છે એટલે કે સવારમાં જ ડાયરેક્ટલી અત્યારે ને રે તો સવારમાં સ્કૂલમાં જવું પડે કાવ્યા તો સરસ મજાની નહીં અને ઊંઘી ગઈ છે વાલ ધોઈને ને એ દ્રષ્ટિ પણ જો નહીં ને માથું એ બધું ધોઈને હળી નાખ્યું છે અહીંયા ફુગ્ગા રમી રહ્યા છે વિરાટ ને અનુષ્કા और एक विराट है जो मीना नहाए हम लोग बैठे विराट तो नहाया है अच्छा तो मैं भी नहा अजय 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 अरे मना करी અહીંયા જો વિરાટ ગેમ રમી રહ્યો છે ફુગ્ગો ફૂટતો નથી એ ફુગ્ગો सारे के सारे फोड़ दी